કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ-અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 કોમર્સ અને આપણો સબ્જેક્ટનું નામ છે એકાઉન્ટ. તો મિત્રો એકાઉન્ટમાં પહેલા નંબરનું ચેપ્ટર ભાગીદારી વિષય પ્રવેશનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. તો મિત્રો આજે આપણે તમારા સ્વાધ્યાયમાં દાખલા નંબર 8 અને દાખલા નંબર 9 જે છે એનું આપણે સોલ્યુશન કરીશું, બરાબર? તો મિત્રો સૌથી પહેલા આપણે દાખલા નંબર 8 જોઈએ તો એમાં શું કીધું છે તો કે હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016ના રોજ તેઓની મૂડી અનુક્રમે 60,000 અને 1 લાખ છે. વર્ષ દરમિયાન હરપાલે તારીખ 1/4/2016ના રોજ 15,000નો તથા ચિરાગે તારીખ 1/1/2017ના રોજ 20,000નો ઉપાડ કર્યો છે. મિત્રો અહીંયા ધ્યાન આપજો, અહીંયા તમને શરૂઆતની મૂડી આપી દીધી છે 1/4/2016ની, અને જે ઉપાડ જે છે તો હરપાલે ક્યારે ઉપાડ કર્યો છે 1/4/2016 એટલે કે વર્ષની શરૂઆતમાં કહેવાય ને 1/4 એટલે, અને આ જે ચિરાગ છે એને ક્યારે ઉપાડ કર્યો છે 1/1/2017ના રોજ 20,000નો ઉપાડ કર્યો છે. તો ભાગીદારી કરાર પત્રની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. મૂડી પર વાર્ષિક 12% વ્યાજ ગણવું, ઉપાડ પર વાર્ષિક 9% વ્યાજ વસૂલ કરવાનું છે. હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹1,000 પગાર આપવાનો છે તથા ચિરાગને વહેંચણીપત્ર નફાના 5% કમિશન આપવાનો છે. હરપાલે તારીખ 1/12/2016ના રોજ પેઢીને 30,000ની લોન આપી છે. ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લેખે વ્યાજની માંગણી કરે છે. તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનો ઉપરની જોગવાઈઓ અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો કેટલો છે 79,400 છે. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં તમારે શું કરવું પડશે તો કે અહીંયા બે ખાતા તમારે બનાવવા પડશે. એક તમારે સૌથી પહેલાં બનાવવું પડશે નફા નુકસાન ફાળવણી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, બરાબર. હવે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવો તો તમારે હેડિંગ આપી દેવાનું કે હરપાલ અને બીજો કોણ છે તો કે ચિરાગ. હરપાલ અને ચિરાગની પેઢીનું, હરપાલ અને ચિરાગની પેઢીનું તારીખ 31/3 કઈ છે 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું. તો સ્ટુડન્ટ અહીં ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ. અહીંયા આપણે જમા લખીશું, અહીંયા આપણે ઉધાર લખીશું, બરાબર છે. તો આપણું શું થઈ ગયું નફા નુકસાન ફાળવણી ખાતું. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં સૌથી પહેલાં આપણે અહીંયા શું લખી દેવાનું તો કે વિગત લખી દેવાની, બરાબર છે. પછી શું લખવાનું રકમ, આ બાજુ આપણે લખીશું વિગત અને પછી આપણે લખીશું અહીંયા રકમ, બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે ભાગીદારોના મૂડી ખાતા બનાવવા પડશે. તો અહીંયા આપણે નામ આપી દઈએ ભાગીદારોના મૂડી ખાતા. તો અહીંયા આપણે લખીએ ભાગીદારોના મૂડી ખાતા. ચાલો ભાગીદારોના મૂડી ખાતા આપણે જે બનાવીએ સ્ટુડન્ટ, તો એમાં સૌથી પહેલાં આપણે નામ આપીશું તારીખ, પછી આપણે લખવું પડશે વિગત, પછી કયા કયા ભાગીદાર છે તો પહેલા ભાગીદારનું નામ શું છે હરપાલ, બીજા ભાગીદારનું નામ છે ચિરાગ. ચાલો તારીખ, વિગત, હરપાલ અને ચિરાગ, બરાબર છે. ચાલો આ તારીખનું ખાનું થઈ ગયું આપણું, આ વિગત, આ હરપાલ, આ ચિરાગ, તારીખ, વિગત, હરપાલ અને ચિરાગ. તો આ કઈ બાકી જમા અને આ કઈ બાકી ઉધાર, બરાબર. તો ચાલો મિત્રો હવે આપણે દાખલો ગણીએ. તો દાખલામાં શું કીધું છે સૌથી પહેલાં બરાબર ધ્યાન આપજો. સૌથી પહેલાં તમારા દાખલામાં કીધું છે હરપાલ અને ચિરાગ એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2016ના રોજ તેઓની મૂડી કેટલી છે 60,000 અને કેટલી છે 1 લાખ. સ્ટુડન્ટ તમારા દાખલામાં મૂડી આપી દીધી છે. મૂડી કેટલી આપી દીધી છે તો કે જે હરપાલ છે એ હરપાલની મૂડી 60,000 છે અને ચિરાગની મૂડી કેટલી છે તો કે ચિરાગની મૂડી 1 લાખ રૂપિયા છે. તો મિત્રો તમને ખબર હોવું જોઈએ કે તમારા દાખલામાં જે મૂડી આપેલી હોય એ મૂડીની હંમેશા
કઈ બાજુ લખવાનું તમારે? મૂડી ખાતાની જમા બાજુ લખવાનું. કઈ બાજુ લખવાનું? મૂડી ખાતાની જમા બાજુ. તો મૂડી ખાતાની જમા બાજુ તમારે પહેલા તારીખ લખી દેવાની 1/4/2016. 1/4/2016 બાકી આગળ લાવ્યા. શું લખવાનું? બાકી આગળ લાવ્યા. ચાલો હરપાલ. હરપાલની મૂડી કેટલી છે? તો કે હરપાલની મૂડી તમારા દાખલામાં આપી દીધી છે સ્ટુડન્ટ 60,000. અને બીજું ચિરાગની મૂડી કેટલી છે? તો કે 1 લાખ. મિત્રો સૌથી પહેલાં આ વસ્તુ તમને ખબર જ હોવી જોઈએ કે જ્યારે પણ તમે દાખલો ગણો તો મૂડી હંમેશા મૂડી ખાતાની જમા બાજુ લખી દો. બરાબર, મોટા ભાગે મૂડીની જમા બાકી જ હોય. ક્યારેક જ એવો કોઈ કિસ્સો બને કે જેમાં ઉધાર બાકી આપી હોય. મોટા ભાગે તો ઉધાર બાકી આપી જ નહીં હોય, જમા જ બાકી આપી હશે એટલે જમા બાજુ લખવાની, તારીખ લખી દેવાની, શરૂઆતની તારીખ લખવાની 1/4/2016. જો આ તારીખે આપણું વર્ષ પૂરું થાય છે એટલે આપણું વર્ષ ચાલુ ક્યારે થાય? 1/4/2016 બાકી આગળ આવ્યા શરૂઆતની મૂડી. આગળ આપણે વાંચીએ તો વર્ષ દરમિયાન હરપાલે તારીખ 1/4/2016 રોજ ₹15,000 તથા ચિરાગે તારીખ 1/1/2017 રોજ ₹20,000 ઉપાડ કર્યો. મિત્રો તમારા દાખલામાં ઉપાડ કીધો છે તો ઉપાડ કઈ જગ્યા પર લખાય? સાંભળજો મારી વાત. ઉપાડ કઈ જગ્યા પર લખાય? તો ઉપાડ ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. ઉપાડ ક્યાં લખાય? ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા લખવાનું 1/4/2016 ઉપાડ ખાતે. આ ઉપાડ કોણે કર્યો છે? આ ઉપાડ કોણે કરેલો છે? તો હરપાલે. હરપાલે ક્યારે ઉપાડ કર્યો? 1/4/2016 રોજ કેટલાનો? 15,000. તો મિત્રો આ જે હરપાલ છે એણે 15,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે. કઈ તારીખે ઉપાડ કર્યો છે? તો 1/4/2016 રોજ. આગળ આપણે વધીએ તો ચિરાગે ક્યારે ઉપાડ કર્યો છે? 1/1/2017 રોજ 20,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે. તો મિત્રો આપણે અહીં લખવું પડશે 1/1/2017 રોજ એણે કેટલાનો ઉપાડ કર્યો છે? તો કે ઉપાડ ખાતે કેટલા રૂપિયાનો ઉપાડ કરેલો તે તમે જોઈ લો. તો કે 20,000 રૂપિયાનો આપણે ઉપાડ કરેલો છે. તો અહીંયા આપણે લખી દઈશું 20,000 રૂપિયા. બોલો આટલું ક્લિયર? ઉપાડ લખાઈ ગયો, મૂડી લખાઈ ગયો. હવે આપણે નીચે જુઓ, કરારપત્રની જોગવાઈઓ જુઓ. કરારપત્રની જોગવાઈ પર કીધું છે મૂડી પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 12%. સ્ટુડન્ટ આપણે મૂડી પર વ્યાજ ગણવાનું છે. તો મૂડી પર વ્યાજ આપણે ગણીએ તો મિત્રો યાદ રાખજો, મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ આવે? તો ઉધાર બાજુ. તો ઉધાર બાજુ તમારે સૌથી પહેલા લખી નાખવાનું સ્ટુડન્ટ. શું લખવાનું? તો કે મૂડી પર વ્યાજ. મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. મિત્રો યાદ રાખજો, મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની કઈ બાજુ લખાય? ઉધાર બાજુ લખાય. કોનું વ્યાજ ગણીશું આપણે? હરપાલનું. તો અહીંયા આપણે લખીએ હરપાલ અને બીજો કોણ છે? તો કે બીજો છે ચિરાગ. બરાબર છે સ્ટુડન્ટ? મૂડી પર વ્યાજ આપણે ગણીએ તો મૂડી કેટલી છે જુઓ તો હરપાલની મૂડી છે 60,000. હરપાલની મૂડી કેટલી છે? 60,000. તો 60,000ના કેટલા ટકા કરવા પડશે આપણે? તો મૂડી પર કેટલા ટકા વ્યાજ છે? 12%. તો 60,000ના 12% કરો. 60,000ના કેટલા ટકા કરો? 12% કરો. તો 60,000ના 12% કેટલા થાય? તો કરો 60,000 ગુણ્યા 12% કરો ગુણ્યા 12%. 60,000 ગુણ્યા 12% તો 7200 રૂપિયા થાય. કેટલા થાય? 7200 રૂપિયા. ચાલો ચિરાગની મૂડી કેટલી છે? તો ચિરાગની મૂડી 1 લાખ રૂપિયા છે. તો 1 લાખ રૂપિયા અહીંયા લખ્યા. 1 લાખ રૂપિયાના કેટલા ટકા કરવાના? તો કે 12% કરવાના. 1 લાખના 12% આપણે કરીશું તો કેટલા રૂપિયા થશે? તો કે 12,000 રૂપિયા થશે. બંનેનું આપણે ટોટલ કરીએ 7200 વત્તા કેટલા? 12,000. તો અહીંયા બહાર આવશે 19,200. કેટલા આવશે? 19,200. બોલો તમને આ મૂડી પર વ્યાજની અસર ખબર પડી? મિત્રો ફરીવાર કહી દઉં છું, જ્યારે પણ તમારા દાખલામાં મૂડી પર વ્યાજ કીધું હોય તો મૂડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ લખવાનું અને એની બીજી અસર તમારે મૂડી ખાતાની જમા બાજુ. આ કેટલા છે? 7200. તો હરપાલના ખાનામાં લખી નાખવાના 7200 અને ચિરાગના ખાનામાં તમારે લખી નાખવાના 12,000. તો 12,000 લખાઈ ગયું. અહીંયા શું લખી દેવાનું આપણે? મૂડી પર વ્યાજ. શું લખવાનું? મૂડી પર વ્યાજ. તારીખ કઈ લખીશું? મિત્રો એક વસ્તુ યાદ રાખો, મૂડી પર વ્યાજ હંમેશા વર્ષના અંતમાં ગણાય. એટલે અહીંયા લખવું પડશે છેલ્લી તારીખ 31/3/2017. જ્યારે વર્ષ પૂરું થાય તે તારીખ લખવી પડશે. બરાબર? તો મૂડી પર વ્યાજ થઈ ગયું. હવે અમુક લોકોને એવું થશે કે સર મૂડી પર વ્યાજ ડાયરેક્ટ 12% કેમ કર્યું? મિત્રો એક વસ્તુ યાદ રાખો, આ જે મૂડી આપેલી છે એ મૂડી કેવી છે? શરૂઆતની. સમજો મારી વાત. આ જે મૂડી આપેલી છે મૂડી કેવી છે? શરૂઆતની. તો શરૂઆતની મૂડી પર આખા વર્ષનું જ વ્યાજ ગણાય. કોઈને કહેતા ના, યાદ રાખજો, શરૂઆતની મૂડી પર હંમેશા આખા વર્ષનું જ વ્યાજ ગણાય. એટલે ડાયરેક્ટ 60,000ના કેટલા ટકા કરી દેવાના? 12%. 1 લાખના ડાયરેક્ટ કેટલા ટકા કરી દેવાના? 12%. ઉપાડમાં એવું નહીં કરવાનું, કારણ કે ઉપાડની તારીખ અલગ અલગ હોય.
એટલે ઉપાડમાં જુઓ, આ ઉપાડ તમે ક્યારે કર્યો છે? 1/4/2016 એટલે વર્ષની શરૂઆતમાં. તો આ ઉપાડ પર આખા વર્ષનું વ્યાજ ગણાશે. અને આ જે ઉપાડ છે એની ઉપર ક્યારે ઉપાડ કરેલો છે? 1/1/2017. તો આ ઉપાડ પર તમારે 3 મહિનાનું વ્યાજ ગણવાનું. ચાલો આગળ વધીએ આપણે. પહેલો હવાલો આપણો થઈ ગયો. બીજો હવાલો છે ઉપાડ પર વ્યાજ. ચાલો ઉપાડ પર વ્યાજ ગણતા પહેલા અહીં ધ્યાન આપજો સ્ટુડન્ટ. એક કામ કરીએ, જો અહીં ધ્યાન આપો. આપણું જે વર્ષ છે ને સ્ટુડન્ટ, આપણું વર્ષ ક્યારે ચાલુ થયું? 1/4/2016. આ તો તમને ખબર છે ને કે આપણું વર્ષ ક્યારે ચાલુ થયું? બોલો તો. આપણું વર્ષ ચાલુ થયું 1/4/2016 એટલે કે ચોથો મહિનો. કયો મહિનો? ચોથો મહિનો. પછી કયો મહિનો આવશે? 5મો, 6ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો. આ ત્રીજો મહિનો એટલે કઈ તારીખ? 31/3/2017. બોલો આપણું વર્ષ આખું થયું. આ વસ્તુ તમને ના ખબર પડી. આ શું સમજાવવા માંગુ છું? આપણું વર્ષ કઈ તારીખે ચાલુ થાય? 1/4/2016. આપણું વર્ષ ચાલુ થશે 1/4/2016 એટલે કે ચોથા મહિનામાં ચાલુ થશે 2016માં. પછી ચોથા, પછી 5મો, 6ઠો, 7, 8, 9, 10, 11, 12, 13, 1, 2 ને 3. તો ત્રીજા મહિનામાં તમારું વર્ષ પૂરું થશે. બરાબર છે? તો 31/3/2017. 31/3/2017 વર્ષ પૂરું થાય ને આ તારીખે આપણું વર્ષ ચાલુ થાય. હવે જો આ જે પહેલો ઉપાડ આપણે કરેલો છે 15,000નો, એ ક્યારે કર્યો છે? અહીંયા ઉપાડ કર્યો છે. આ તારીખે તમે શું કર્યો? પહેલો ઉપાડ કર્યો. તો અહીંયાથી લઈને તમારે અહીં સુધીનો ઉપાડ પર વ્યાજ ગણવાનું. તો કેટલા મહિના થશે? 12 મહિના થાય. 12 માસ થાય કે ના થાય? બોલો તો કે હા સર થાય. પણ આ બીજા નંબરનો ઉપાડ છે. બીજા નંબરનો ઉપાડ તમે ક્યારે કર્યો? અહીંયા ધ્યાન આપજો. અહીંયાથી જુઓ તમે ઉપાડ ક્યારે કર્યો છે. અહીં જુઓ આ કયું છે? 2016, 16, 16, 16, 16, 16, 16, 16. અહીંયા 2017 ચાલુ થઈ ગયું. આ 2017નો કયો મહિનો? પહેલો. આ 2017નો કયો મહિનો? બીજો. બોલો મારી વાત ખબર પડે છે? તો મિત્રો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો કે આપણે જે આ ઉપાડ કરેલો છે, આ ઉપાડ ક્યારે કરેલો છે? 2017માં. 1/1/2017. તો અહીંયાથી લઈને અહીંયા કેટલા મહિના થયા? જો આ પહેલો મહિનો, આ બીજો મહિનો અને આ ત્રીજો મહિનો. એટલે આ જે ઉપાડ 20,000 છે એની ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણાય? 3 મહિનાનું. અને આ જે ઉપાડ છે, આ ઉપાડ એની ઉપર કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 12 મહિનાનું. કેમ? કારણ કે આ ઉપાડ ક્યારે કરેલો છે? 1/4/2016. 1/4/2016 અહીંયા ઉપાડ કર્યો. વર્ષની શરૂઆતમાં ઉપાડ કરેલો છે એટલે આની ઉપર આખા વર્ષનું વ્યાજ ગણાશે અને આની ઉપર ખાલી કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 3 મહિનાનું. આ 3 મહિના કેવી રીતે આવ્યા તે ખબર પડી? ક્યારે ઉપાડ કર્યો? 1/1/2017. આ 1/1/2017 એટલે પહેલો મહિનો, બીજો મહિનો, ત્રીજો મહિનો. તો સ્ટુડન્ટ આપણે આ બાજુ લખી દેવાનું. શું લખી દેવાનું? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ. મિત્રો અહીં ધ્યાન આપજો. ઉપાડ પર વ્યાજ હંમેશા કઈ બાજુ આવે? તો ઉપાડ પર વ્યાજ હંમેશા ફાળવણી ખાતાની જમા બાજુ આવે. તો સૌથી પહેલા આપણે કોણ લખીશું? હરપાલ. હરપાલ. હરપાલે કેટલાનો ઉપાડ કર્યો છે? 15,000. તો 15,000 પર આપણે વ્યાજ ગણીએ. આખા વર્ષનું વ્યાજ કેટલા ટકા? 9%. તો ડાયરેક્ટ 9% જ કરી દેવાના. તો 15,000ના 9% કરો. 15,000 ગુણ્યા 9% બરાબર 1350. ચાલો પછી કોણ આવશે? તો કે ચિરાગ. ચિરાગ. તો ચિરાગે કેટલાનો ઉપાડ કર્યો છે? બોલો તો કે 20,000. તો 20,000 રૂપિયાનો ઉપાડ કર્યો છે. કેટલા ટકા? તો કે 9%. એટલે 9ના છેદમાં કેટલા લખવા પડે? બોલો તો 9% એટલે 9ના છેદમાં 100 લખવા પડે. કેટલા મહિનાનું વ્યાજ ગણીશું? 1, 2 ને 3. 3 મહિનાનું વ્યાજ એટલે ગુણ્યા કેટલા કરવાના? 3 છેદમાં કેટલા? 12. તો સ્ટુડન્ટ કરો કેટલા થશે? બોલો 20,000 ગુણ્યા કેટલા ટકા? 9 ગુણ્યા 3 ભાગ્યા 1200. તો અહીંયા ઉપાડ પર વ્યાજ આવશે 450. બંનેનો સરવાળો કરો કેટલા થાય? વત્તા 1350. તો અહીંયા થશે 1800 રૂપિયા. અહીં કેટલા થશે? 1800 રૂપિયા. હવે અડધા કહેશે સર તમે અહીંયા ગણતરી અલગ કરી, અહીંયા ગણતરી અલગ કરી, એવું કેવું સર? તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો કે આ 15,000 રૂપિયાનો ઉપાડ જે છે એ વર્ષની શરૂઆતમાં છે. આ 15,000 રૂપિયાનો જે ઉપાડ આપણે કર્યો એ વર્ષની શરૂઆતમાં છે એટલે એની ઉપર આખા વર્ષનું વ્યાજ ગણાય. અને મિત્રો જ્યારે પણ આખા વર્ષનું વ્યાજ કરવાનું હોય તો ડાયરેક્ટ ટકા જ કરી દેવાના. 15,000 ગુણ્યા 9%. પણ જ્યારે તમારે 1 મહિનાનું વ્યાજ ગણવાનું હોય, 2 મહિનાનું વ્યાજ ગણવાનું હોય, 3 મહિનાનું વ્યાજ કરવાનું હોય, 6 મહિનાનું, 7 મહિનાનું, તો એના માટે શું કરવાનું? જે રકમ હોય તે લખવાની. જેટલા ટકા હોય એટલા લખવાના. અંશમાં છેદમાં કેટલા લખવાના? 100. 9% તો 9ના છેદમાં 100, 12% તો 12ના છેદમાં 100, 8% તો 8ના છેદમાં 100. કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું છે? તો આપણે ક્યારે ઉપાડ કર્યો? પહેલા મહિનાનું. તો પહેલો, બીજો, ત્રીજો 3 મહિના. 3ના છેદમાં 12. ચાલો આ જે ઉપાડ છે એની બીજી અસર ક્યાં આવશે? અહીંયા આવશે 31/3/2017. શું લખી દેવાનું અહીંયા? ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર વ્યાજ કેટલું છે? તો કે 1350 અને અહીં કેટલા આવશે? 450.
આગળ વધીએ સ્ટુડન્ટ, આગળ શું કીધું છે? હરપાલને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹1000 પગાર આપવાનો છે. ભાઈ આપણે પગાર આપવાનો છે કોને? હરપાલને. તો અહીંયા તમારે લખી દેવાનું પગાર. આ પગાર આપણે કોને આપવાનો છે? હરપાલને. કેટલા રૂપિયા પગાર આપવાનો છે તે પણ જોઈ લો સ્ટુડન્ટ. તો તમને કીધું છે માસિક 1000. માસિકનો મતલબ થાય 1 મહિનાના 1000. 1 મહિનાના 1000 તો 12 મહિનાના કેટલા થાય? તો 1 મહિનાના 1000, 1 મહિનાના 1000 રૂપિયા તો 12 મહિનાના કેટલા? તો ગુણ્યા 12 કરીએ તો 12 મહિનાના 12000 રૂપિયા આપણે આપવા પડે. પછી મોસ્ટ આઈએમપી, ચિરાગને વહેંચણી પાત્ર નફાના 5% કમિશન આપવાનું છે. મિત્રો ચિરાગને આપણે કમિશન આપવાનું છે. હવે અહીંયા ધ્યાન આપો, જ્યારે પણ કમિશન આપવાની વાત કરી છે બરાબર, એક કામ કરીએ, આ પોઈન્ટ આપણે છેલ્લે જોઈએ. આ પોઈન્ટ આપણે છેલ્લે જોઈએ કારણ કે મારે થોડું સમજાવવું પડશે. આગળ વાંચીએ. હરપાલે તારીખ 1/12/2016 રોજ પેઢીને 30,000ની લોન આપી છે. ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. તે લોન પર વાર્ષિક 11% લખી વ્યાજની માંગણી કરે છે. મિત્રો અહીંયા કોણે લોન પર વ્યાજ આપી છે? હરપાલે. તો હરપાલે લોન પર વ્યાજ જે આપી છે એ હરપાલે જે લોન આપેલી છે એ પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ લખાય. મિત્રો સમજો, આ જે હરપાલ છે એ હરપાલે કેટલા રૂપિયાની લોન આપી? 30,000 રૂપિયાની. બરાબર. તો આ 30,000 રૂપિયાની લોન જે હરપાલે આપેલી છે એ પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ લખાય. એટલે આમાં તો એની કોઈ અસર જ નહીં આવે. હવે હરપાલની જે લોન છે એ લોન એને ક્યારે આપી? 1/12. 1/12 એટલે 12મા મહિનામાં આપી. આ તારીખે એને લોન આપી 1/12/2016. તો ગણો 12મા મહિનાથી વ્યાજ ગણો. 12મો મહિનો ગણાશે કેમ કે 12મા મહિનાની પહેલી તારીખ છે. તો 12મો મહિનો, પહેલો મહિનો, બીજો મહિનો અને ત્રીજો મહિનો. તો લોન પર વ્યાજ, લોન પર વ્યાજ કેવી રીતે ગણાશે? ચાલો, લોન કેટલા રૂપિયાની હતી? ભાઈ લોન કેટલા રૂપિયાની હતી? તો કે 30,000 રૂપિયાની. ભાઈ લોન કેટલા રૂપિયાની હતી? 30,000ની. પછી શું કીધું છે? ભાગીદારી કરારપત્રમાં લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નહીં. મિત્રો અહીંયા શું કીધું છે? લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ નથી. એક વસ્તુ યાદ રાખો, લોનના વ્યાજ અંગે કોઈ ઉલ્લેખ ના હોય તો 6% જ આપવાનું. કેટલા ટકા આપવાનું બોલો તો? 6% જ વ્યાજ આપવાનું. અહીંયા એ શું કે 11%ની માંગણી કરે છે. ભાઈ તું તો ગમે તેટલા વ્યાજ માગે તો એવું થોડા. માની લો એક એક્ઝામ્પલ, હું ભાગીદાર છું. હું ભાગીદારી પેઢીને મેં લોન આપી 1 લાખ રૂપિયાની. પછી એવું કે હવે તમારે મને 12% વ્યાજ આપવું પડશે. તો શું 12% વ્યાજ મળે? એટલે ના મળે. ખબર પડે છે? ભાગીદારી કરારપત્રમાં જોગવાઈ હોય, ભાગીદારી કરારપત્રમાં એવું કીધું હોય 5% આપવાના તો 5% આપવાના, 12% કીધા હોય તો 12% આપવાના, 10% કીધા હોય તો 10%. પણ ભાગીદારી કરારપત્રમાં જોગવાઈ ના હોય તો ખાલી 6% આપવાના. તો ભાગીદારી કરારપત્રમાં કોઈ જોગવાઈ નથી એટલે 6% જ આપવા પડશે. 11% આપવાની જરૂર નથી. તો લોન પર વ્યાજ 6% કરીએ તો 6/12 ગુણ્યા કેટલા મહિના? તો કે 12મા મહિનામાં લોન આપેલી તો 12, 1, 2, 3, 4 મહિના. 4/12. તો કરો લોન પર વ્યાજ કેટલું થશે? તો કે 30,000 રૂપિયા ગુણ્યા 6 ગુણ્યા 4 ભાગ્યા અહીં 100 આવશે ભાગ્યા 1200. તો અહીંયા 600 રૂપિયા થશે લોન પર વ્યાજ. તો લોન પર વ્યાજ કેટલા રૂપિયા થશે? 600 રૂપિયા. તો હવે મિત્રો સમજવાનો પ્રયત્ન કરો. અને લોન કેટલા રૂપિયાની હતી? લોન હતી 30,000 રૂપિયાની. તો લોન 30,000 રૂપિયાની હતી. આ લોન કઈ જગ્યા પર લખાય? તો લોન લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. કઈ બાજુ? મૂડી દેવા બાજુ. આ મૂડી દેવા બાજુ લખાશે. અને લોનનું વ્યાજ જે આવ્યું, લોનનું વ્યાજ કેટલું છે? 600 રૂપિયા. તો એની બે અસર થશે. એક, નફા નુકસાન ખાતાની કઈ બાજુ? ઉધાર બાજુ. અને બીજું મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ. બરાબર. એનો મતલબ કે આની કોઈ અસર આ બે જગ્યા પર થશે નહીં. બરાબર છે? એટલે એ પોઈન્ટ આપણો પતી ગયો. તો મિત્રો, અને પેઢીનો નફો કેટલો છે? 79,400. તો 79,400 નફો તમારે અહીંયા લખવો પડશે. અહીં કહેવાશે ચોખ્ખો નફો. બોલો, ક્લિયર? પતી ગયું. અને હવે એક પોઈન્ટ આપણે બાકી રાખ્યો, ચિરાગને શું આપવાનું છે? કમિશન. તો ચિરાગનું કમિશન તો અહીંયા આપણે લખી નાખીએ સ્ટુડન્ટ, કમિશન. ચિરાગ કેટલા ટકા? તો 5%. ચિરાગને કમિશન આપવાનું છે સ્ટુડન્ટ. પણ ચિરાગને જે કમિશન આપવાનું છે, કમિશન સાની ઉપર આપવાનું કીધું? વહેંચણી પાત્ર નફો. તો સ્ટુડન્ટ અહીંયા જે વહેંચણી પાત્ર નફાના જે 5% કમિશન આપવાનું છે એ કયા નફા પર આપવાનું? કમિશન આપ્યા પહેલાના કે કમિશન આપ્યા પછીના? એવું કશું જ નથી કીધું. મિત્રો જ્યારે પણ તમારા દાખલામાં કમિશન આપવાનું છે, પણ એ કમિશન સાની ઉપર આપવાનું છે? વહેંચણી પાત્ર નફા પહેલા કે પછી? કમિશન આપ્યા પહેલાના નફા પર કે કમિશન આપ્યા પછીના નફા પર? એવું કશું ના કીધું હોય તો શું કરવાનું? આનું ટોટલ કરવાનું. એ ટોટલ અહીં લખવાનું. એ ટોટલમાંથી આ રકમ માઇનસ કરવાની. જે રકમ આવે એની ઉપર આપી દેવાનું. ચાલો જો આપણે ટોટલ કરીએ. ના ખબર પડી તો હું શીખવાડું છું, અહીં ધ્યાન આપજો. કેટલા છે? 79,400
વત્તા કેટલા છે 1800, તો આનું ટોટલ કરીએ તો કેટલા થશે 81200. તો સ્ટુડન્ટ અહીંયા આપણા આવશે 81200. તો 81200માંથી તમે 19200 માઇનસ કરો અને એમાંથી 12000 માઇનસ કરો. બરાબર. શું કરવાનું ફરી વાર કહી દો. આ જે ટોટલ આવ્યો ને આ ટોટલ એ ટોટલમાંથી આ બે રકમ શું કરી દેવાની માઇનસ, એટલે તમને કેટલા આવ્યા 50000. તો આ 50000 રૂપિયા જે આવ્યા એ એનો કયો નફો કહેવાય વહેંચણી પાત્ર નફો. અને 50000ના કેટલા ટકા કરી દેવાના 5%. ખબર પડે છે કે નહીં ખબર પડતી? ડાયરેક્ટ 5%. તો 5% કરો, 50ના 5% કરીએ તો કેટલા થશે 2500. બરાબર. અને હવે ટોટલ કરો કેટલા આવશે અહીંયા 47500. તો સ્ટુડન્ટ હવે આ જે 47500 આવ્યા તેને કહેવાય વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. આ જે વહેંચણી પાત્ર નફો આવ્યો એ આપણે કોની વચ્ચે વહેંચીશું? તો એક તો હરપાલ અને બીજું છે ચિરાગ. તો હરપાલ અને ચિરાગ કયા પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે? દાખલામાં કશું કંઈ કીધું છે? ભાઈ દાખલામાં કશું જ કંઈ કીધું નથી, એટલે આપણે એવું માની લેવાનું કે આ બંને કયા પ્રમાણમાં કરતા હશે? સરખા પ્રમાણમાં. તો શું કરવાનું? 47500 ભાગ્યા કેટલા કરી દેવાના 2. તો અહીં થશે 23750. અહીં થશે 23750. હવે આ જે બે રકમ છે તે અહીંયા લખી દેવાની 23750, 23750. અને અહીંયા તમારે લખી દેવાનું 31/3/2017 નફા નુકસાન ફાળવણી ખાતે નફો. અને આ કમિશન રહી ગયું ને, કોનું કમિશન છે? ચિરાગનું. તો ચિરાગનું કમિશન અહીં લખી નાખવાનું, અહીં લખી દેવાનું કમિશન. બસ. હવે આપણે આનું શું કરી દેવાનું ટોટલ, આનું પણ આપણે શું કરી દેવાનું ટોટલ લખવાનું. જો ચિરાગનું કમિશન તે અહીંયા લખી દેવાનું. ચાલો પહેલાં આપણે ચેક કરી લઈએ. મૂડી પર વ્યાજ લખી નાખ્યું છે, આની ક્રોસ એન્ટ્રી 7200 અને 12000. આ 12000 લખી નાખ્યા છે. બરાબર. આ 12000 કોના પગાર બાકી છે? તો મિત્રો અહીંયા તમારો પગાર લખવો પડશે. પગાર ખાતે કોનો પગાર છે? પગાર જો હરપાલનો છે, હરપાલમાં તમારે પગાર લખવો પડશે. તો મિત્રો આ વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા જેટલી પણ વસ્તુ આવે તેની ક્રોસ અસર કઈ બાજુ આવે? જમા બાજુ. બરાબર છે. ચાલો તો હવે આપણે ટોટલ કરીએ કેટલા થાય 60000 વત્તા કેટલા 7200 વત્તા 23750 વત્તા કેટલા થશે 12000. તો મિત્રો અહીં ટોટલ કરીએ 1,02,950. અહીં આવશે 1,02,950. એમાંથી આપણે માઇનસ કરી નાખીએ કેટલા 15000 માઇનસ 1350. તો અહીં થશે 86600. તો અહીં આપણે લખીએ બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા 31/3/2017. એવી રીતે પેલી બાજુનું ટોટલ કરી દેવાનું 1 લાખ રૂપિયા, પછી કેટલા છે 12000 રૂપિયા, પછી 23,750 વત્તા 2500. બરાબર. તો 1,38,250. અહીં આપણે લખવાના 1,38,250. માઇનસ કરો એમાંથી કેટલા 20000 માઇનસ કરો 450. તો અહીંયા આવશે 1,17,800. બરાબર. તો મિત્રો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય. પરંતુ આ દાખલામાં તમારે ખાસ શું વસ્તુ ધ્યાન રાખવાની છે? આ જે કમિશન હતું આ કમિશન તમારે યાદ રાખવાનું. બરાબર. એ કમિશન કેવી રીતે ગણવાનું? જો કશું જ નથી કીધું, જ્યારે તમારા દાખલામાં કશું ના કીધું હોય તો શું કરવાનું? આ બાજુનું તમારે ટોટલ કરી દેવાનું, આનું નાનું તમારે શું કરવાનું ટોટલ, ને એમાંથી આ બે રકમ માઇનસ કરવાની. જો આ રીતે આ કમિશન કેવી રીતે આવ્યું તે ફરી વાર સમજાયેલું છે. પેલી બાજુ કેટલા હતા જુઓ 79400 વત્તા કેટલા થયા 1800. એમાંથી આ બંને રકમ માઇનસ કરી દેવાની 19200 માઇનસ કેટલા 12000. એટલે તમારો જવાબ કેટલો આવ્યો 50000 ને 50000ના કેટલા કરવાના 5%. બરાબર. એટલે કેટલા થઈ ગયા 2500. બોલો ખબર પડી? ડાયરેક્ટ જ 5% કરવાનું. પણ શાના 5% કરવાના? આ બાજુનું જે ટોટલ આવ્યું હોય એ ટોટલમાંથી તમારે આ બધી જે રકમ આ બાજુ હોય એ બધી માઇનસ કરી દેવાની. જે રકમ આવે તેના 5% ડાયરેક્ટ કરવાના 5%. બરાબર. તો મિત્રો આ તમારો જવાબ આવી ગયો. હવે આપણે બીજો દાખલો કરીશું.